કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 મેથ્સ નું જે ચેપ્ટર છે સ્વાધ્યાય 11.3 પરિમિતિ અને ક્ષેત્રફળનો નવમો દાખલો લઈશું. નવમા દાખલાની અંદર જો તમારે લોકોએ આ બધા દાખલાઓની ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે. એનું કારણ છે કે આગળ જતા 8th અને 9th ની અંદર પણ આ દાખલાઓ આવતા હોય છે. બરાબર છે? આ તમારો બેઝ છે. હવે અહીંયા શ્રુતિએ 44 સેન્ટીમીટર લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો. શ્રુતિ પાસે એક લોખંડનો તાર છે જેની લેન્થ છે, જેની લંબાઈ છે 44 સેન્ટીમીટર. એને કેમાં વાળ્યો? તો કે આમ સ્ટ્રેટ હતો, સીધો હતો, એટલે એને ગોળાકારમાં વાળ્યો. તો વર્તુળની ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધો. હવે તમને તરત જ મગજમાં સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે આ 44 સેન્ટીમીટર લંબાઈ વાળો જે તાર હતો એને ગોળ વાળ્યો, તો એનો શું બની ગયો? તો કે પરિઘ. તો આપણે એવું લખી શકાય કે તારની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ બરાબર 44 સેન્ટીમીટર. તો કે હા લખી શકાય. જે તારની લંબાઈ હતી એને આપણે ગોળ વાળી દીધું. ગોળ વાળ્યું એટલે શું બની ગયો? તો કે સર્કલ બન્યું. તો એ શું બન્યું? તો કે વર્તુળનો પરિઘ. તો અહીં આપણે લખી શકીએ કે તારની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ. તો શું થશે? તારની લંબાઈ કેટલી છે? તો કે 44 સેન્ટીમીટર. માટે વર્તુળનો પરિઘ કેટલો થશે? તો કે વર્તુળનો પરિઘ થશે 44 સેન્ટીમીટર. શું કામ થશે? કારણ કે જે તારની લેન્થ હતી બરાબર છે 44 સેન્ટીમીટર, એનું જ આપણે સર્કલ વાળ્યું બરાબર છે, આમ રાઉન્ડ વાળ્યું, તો એ થઈ ગયો વર્તુળનો પરિઘ. માટે તારની લંબાઈ હતી 44 સેન્ટીમીટર, તો વર્તુળનો પરિઘ કેટલો આવશે? 44 સેન્ટીમીટર. મારે શું શોધવું છે? તો કે ત્રિજ્યા r બરાબર કેટલી? સૌપ્રથમ તો આપણે શોધશું. હવે હું અહીંયા શું લખીશ? માટે વર્તુળનો પરિઘ બરાબર 2πr. હવે વર્તુળનો પરિઘ કેટલો છે? તો કે 44 સેન્ટીમીટર. 2 હવે શું લેવાનું છે? તો કે 22/7. પાઈ બરાબર આપણે કહી દીધું છે 22/7 ગુણ્યા r. હવે શું કરશું? આ 7 છે એ બરાબરની આ સાઈડ જશે, 44 ગુણ્યા 7 અને 2 અને 22 ક્યાં જશે? તો કે નીચે 2 ગુણ્યા 22. બરાબર છે. હવે 22 દુ કેટલા થાય? તો કે 44 થાય. 2 2 કેન્સલ થાય. તો r બરાબર કેટલા મળ્યા? તો કે 7 સેન્ટીમીટર. હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે r બરાબર એટલે કે વર્તુળની જે ત્રિજ્યા છે કેટલી મળી? તો કે 7 સેન્ટીમીટર. હવે મારે શું શોધવાનું છે? તો કે હવે મારે શોધવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે? તો કે પાઈ r સ્ક્વેર. હવે અહીંયા જુઓ 22/7. r કેટલા છે? તો કે 7 ગુણ્યા 7. અહીંયા લખશું આપણે સેમી સ્ક્વેર, સેમી ગુણ્યા સેમી, 7 સેમી મલ્ટીપ્લાય 7 સેન્ટીમીટર. સો સેમી સ્ક્વેર ડાયરેક્ટ લખશું. 7 7 કેન્સલ. 7 દુ 14 વધી 1 7 દુ 14 ને 15 એટલે કે ટોટલ કેટલા આવ્યા? તો કે 154 સેન્ટીમીટર સ્ક્વેર. આ શું આવ્યું? તો કે વર્તુળનું ક્ષેત્રફળ. હવે આટલો દાખલો આપણે ગણી લીધા પછી તમે જોઈ લો બરાબર છે. હવે શું શોધવાનું છે? તો હવે એમ કીધું કે હવે આ જ તારને જો ચોરસ આકારમાં વાળવામાં આવે તો દરેક બાજુની લંબાઈ કેટલી થશે? હવે જો પેલા એકદમ સ્ટ્રેટ હતો, એમાંથી મેં ગોળ વાળ્યો, એટલે મને ઈ શું મળ્યો? તારની જે લંબાઈ હતી ઈ શું બની ગઈ? તો કે વર્તુળનો પરિઘ. હવે ઈ ગોળમાંથી હું શું કરીશ? તો કે ઈ જે મેં ગોળ એટલે કે વર્તુળ આકારમાં જે મેં તાર વાળ્યો એને હવે હું કેમાં વાળી દઈશ? તો કે ચોરસમાં વાળી દઈશ. તો આપણે એવું કહી શકીએ કે વર્તુળનો પરિઘ બરાબર ચોરસની પરિમિતિ થાય. શું કામ ચોરસની પરિમિતિ થાય? કારણ કે વર્તુળનો જે પરિઘ હતો એ કેટલો હતો? તો 44 સેન્ટીમીટર. એમાંથી જ આપણે તાર જે છે કેમાં વાળ્યો? તો ચોરસમાં. તો વર્તુળનો પરિઘ બરાબર ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ ઉપરથી આપણે તારની લંબાઈ શોધશું. પછી શું શોધવાનું છે? તો કે વર્તુળ અને ચોરસ બંનેમાંથી કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે
આપણે પછી ચોરસની લંબાઈ પછી ચોરસની લંબાઈ શોધ્યા પછી શું શોધશું તો કે ચોરસનું ક્ષેત્રફળ. એટલે આ દાખલો ટોટલ 4 સ્ટેપની અંદર થાય. આ 4 માર્ક્સમાં પૂછાય. ફર્સ્ટમાં આપણે વર્તુળની ત્રિજ્યા શોધી, હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યું. હવે હું શું શોધીશ તો કે જો હવે આમાં આગળ આપણે લઈએ તો આ દાખલો આપણે આગળ લઈએ તો શું કરવાનું છે તો આપણે અહીં લખશું. જો અહીં આગળ હવે શું લખવાનું છે તો આપણે એવું લખી શકીએ આ તારને વર્તુળાકારમાંથી ચોરસમાં વાળવામાં આવે તો વર્તુળનો પરિઘ વર્તુળનો બરાબર ચોરસની પરિમિતિ થાય. સમજાણું ને બેટા? જો આ તારને વર્તુળાકારમાંથી ચોરસમાં વાળવામાં આવે તો વર્તુળનો પરિઘ બરાબર ચોરસની પરિમિતિ થાય. બરાબર છે? તો આપણે અહીં લખી શકીએ માટે ચોરસની પરિમિતિ તો કે ચોરસની પરિમિતિ કેટલી હોય તો કે 4 ગુણ્યા l. હવે અહીંયા મેં એવું કીધું કે વર્તુળાકાર તારનો જે પરિઘ હતો એ શું બની ગઈ? હવે વર્તુળાકાર તારના પરિઘ જે હતો એ શું બની ગઈ તો કે ચોરસની પરિમિતિ. એટલે એ કેટલા આવશે તો કે 44 સેન્ટીમીટર 4 ગુણ્યા l. હવે આ 4 જે છે બરાબરની આ સાઈડ જાય 44/4 સેમી ગુણ્યા l. તો l બરાબર કેટલા આવ્યા તો કે 11 સેન્ટીમીટર. હવે આપણે ચોરસની બાજુની લંબાઈ મળી ગઈ. ચોરસની જે બાજુ હતી એની લંબાઈ આપણે મળી ગઈ 11 સેન્ટીમીટર. આ ચોરસ છે. બરાબર છે? હવે શું શોધશું આપણે તો કે માટે આપણે શોધશું ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા l, લંબાઈ ગુણ્યા લંબાઈ. માટે ચોરસનું ક્ષેત્રફળ l ગુણ્યા l એટલે કેટલા થશે તો 11 સેમી. એને ગુણ્યા 11 સેમી એટલે આવશે 121 સેમી સ્ક્વેર. બરાબર છે? હવે તમને યાદ હમણાં જ આપણે ગણ્યું કે આ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું તો કે 154. તો આપણે લખી શકીએ કે 154 જે છે એટલે કે વર્તુળનું જે ક્ષેત્રફળ છે એ ચોરસના ક્ષેત્રફળ કરતા વધારે છે. તો તમને લાસ્ટમાં પૂછ્યું છે કે બંનેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવરે છે? તો આપણે લખી શકીએ પહેલા તો કે વર્તુળનું ક્ષેત્રફળ ગ્રેટર ધેન ચોરસનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું 154 સેમી સ્ક્વેર ગ્રેટર ધેન 121 સેમી સ્ક્વેર. માટે આપણે એવું લખી શકીએ કે વર્તુળનું ક્ષેત્રફળ વધુ છે. વર્તુળનું ક્ષેત્રફળ વધુ છે અથવા તો તે વધારે જગ્યાને આવરે છે. તો આ દાખલો જે 4 માર્ક્સની અંદર ઓછામાં ઓછું પૂછાઈ શકે અને 4 સ્ટેપમાં તમારે વ્યવસ્થિત રીતે ગણવો પડે. દાખલા નંબર 10 ની અંદર અહીંયા એક વર્તુળ આપ્યો છે જેની ત્રિજ્યા તમને આપેલી છે 14 સેન્ટીમીટર. હવે 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળ પુઠ્ઠામાંથી 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈ વાળો એક લંબચોરસ કાપી લેવામાં આવે છે. હવે આ જે છે એ વર્તુળ છે જેની ત્રિજ્યા જે છે 14 સેન્ટીમીટર છે. આ બે વર્તુળ છે જે આ પુઠ્ઠાવાળા વર્તુળમાંથી કાપી લેવામાં આવ્યા છે. આ વર્તુળ છે આખું એ પુઠ્ઠાનું છે. એમાંથી આ બે નાના વર્તુળ કાપી લેવામાં આવ્યા છે
આ લંબચોરસ પણ કાપી લેવામાં આવ્યો છે જેનું માપ છે 3 ગુણ્યા 1 એટલે કે લંબાઈ 3 સેન્ટીમીટર છે અને પહોળાઈ જે છે 1 સેન્ટીમીટર છે બરાબર છે તો હવે એમ કે છે અહીંયા કે આ વર્તુળાકારમાંથી આટલા ભાગ આપણે કાપી લીધા જો હું અહીં રાઈટ પાડું છું આ કાપી લીધો આ અને આ તો બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ શોધો હવે બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ એટલે આપણે આટલું શોધવાનું છે જો આ બાકી છે આટલો ભાગ બરાબર બાકી રહેતા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે સૌપ્રથમ આપણે આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધશું આખા વર્તુળના ક્ષેત્રફળ શોધાઈ ગયા પછી હું આ એક વર્તુળનું શોધીશ એને ગુણ્યા 2 કરીશ એટલે આ બંને વર્તુળનું ક્ષેત્રફળ મળશે પછી હું લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશ આખામાંથી આ ત્રણેયને કોણ ત્રણેય તો કે આ વર્તુળ અને લંબચોરસ ત્રણેયનું બાદ કરીશ એટલે મને બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ મળશે તો સૌપ્રથમ શું શોધશું આપણે તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ આખા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર પાઈ બરાબર કેટલા લેવાના છે તો કે 22/7 r કેટલા છે તો કે 14 સેમી ગુણ્યા 14 સેમી આપણે એ ડાયરેક્ટ કરશું સેમી સ્ક્વેર હવે જો 7 દુ તો કે 14 બરાબર છે હવે શું કરશું આપણે 22/28 સેમી સ્ક્વેર હવે હું અહીંયા 22/28 નો ગુણાકાર કરીશ 0 2 દુ 4 2 દુ 4 0 2 દુ 4 2 દુ 4 8 દુ 16 નો છગડો વધી 8 દુ 16 ને 17 બરાબર છે 7 ને 4 11 616 કેટલા આવ્યા 616 સેમી સ્ક્વેર આ મને શું મળ્યું તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ આખું વર્તુળ જે હતું ને એનું મને ક્ષેત્રફળ મળ્યું હવે હું શું કરીશ એક નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધીશ એને ગુણ્યા 2 કરીશ કારણ કે બંને વર્તુળ છે એક સરખી ત્રિજ્યાવાળા જ છે બે અલગ અલગ નથી બંને વર્તુળની ત્રિજ્યા સરખી છે બરાબર છે તો એકનું ક્ષેત્રફળ શોધી એને ગુણ્યા હું 2 કરી શકું તો હું અહીંયા પછી બીજા સ્ટેપ જો આ પહેલો સ્ટેપ મારું હતું હવે બીજા પોઈન્ટની અંદર નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર હવે અહીં જોઈ શકો છો 22/7 3.5 આપી છે એટલે હું શું કરીશ 3.5 ગુણ્યા 3.5 સેમી સ્ક્વેર હવે જોજો 22/7 35/10 એને ગુણ્યા 35/10 શું કામ 10 મૂક્યા તો કે આપણે દશાંશથી કાઢી નાખ્યું 7 50 તો કે 35 હવે જો 5 × 5 ને 5 દુ 10 11 દુ 22 બરાબર છે અહીંયા શું થશે તો કે 5 દુ 10 અને 7 50 35 તો 11 સત્તા કેટલા આવ્યા તો કે 77/2 સેમી સ્ક્વેર હવે આપણે કેટલા આવશે તો કે 77/2 સેમી સ્ક્વેર હવે હું શું કરીશ અને હું આમ રાખું તો હા રાખી શકાય હાલ રાખી હવે બંને આ એક નાના વર્તુળનું હવે બંને નાના વર્તુળનું ક્ષેત્રફળ જોતું હોય તો બંને નાના વર્તુળનું ક્ષેત્રફળ તો કે 2 ગુણ્યા 77/2 સેમી સ્ક્વેર શું કામ 2 ગુણ્યા તો કે ભાઈ આનો જે મળ્યું હતું આ એકનું શોધ્યું એને ગુણ્યા 2 કારણ કે બંનેની ત્રિજ્યા સરખી છે આ 2 કેન્સલ થયા બરાબર છે તો શું મળ્યું આપણે તો કે 77 સેમી સ્ક્વેર આ તમને મળ્યું બંને નાના વર્તુળનું ક્ષેત્રફળ અહીંયા સુધી દાખલો એકદમ વ્યવસ્થિત સમજી ગયું હવે શું કરશું હવે આપણે શોધશું લંબચોરસનું ક્ષેત્રફળ પછી આ ત્રણેયનો સરવાળો કરી એમાં આખા વર્તુળમાંથી એને બાદ કરશું તો હવે અહીં આપણે જોઈએ આ દાખલો આપણે બીજો સ્ટેપ હવે આપણું ત્રીજું સ્ટેપ શું હશે જો આપણું ત્રીજું સ્ટેપ આપણે અહીંથી ચાલુ કરીએ તો ત્રીજું સ્ટેપ જે છે આપણું એ શું હશે તો આપણે જોઈએ હમણાં ચાલો આપણું જે ત્રીજું સ્ટેપ છે લંબચોરસનું ક્ષેત્ર
L ગુણ્યા b. કેટલા છે L ગુણ્યા b જોવો જોઈએ તો કે લંબાઈ 3 સેન્ટીમીટર છે એને ગુણ્યા 1 સેન્ટીમીટર તો શું આવશે 3 સેમી સ્ક્વેર. આ આવ્યું લંબચોરસનું ક્ષેત્રફળ. હવે શું કરશું આપણે કાપેલા વર્તુળ અને લંબચોરસનું કુલ ક્ષેત્રફળ. શું કામ આવું કર્યું? કાપેલા વર્તુળ અને લંબચોરસનું કુલ ક્ષેત્રફળ. કાપેલા વર્તુળનું કેટલું હતું તો કે 77 સેમી સ્ક્વેર. પછી લંબચોરસનું કેટલું છે કાપેલા વર્તુળ અને લંબચોરસના ભાગનું લંબચોરસના કુલ ભાગનું ક્ષેત્રફળ. બંને વર્તુળનું કેટલું આવ્યું તો કે 77 સેમી સ્ક્વેર પ્લસ આનું કેટલું આવ્યું તો કે 3 સેમી સ્ક્વેર. તો ટોટલ કેટલું આવ્યું 80 સેમી સ્ક્વેર. હવે આપણે શોધશું બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ. આ આપણું ચોથું સ્ટેપ. બાકી રહેતા વર્તુળના ભાગનું ક્ષેત્રફળ. શું આવશે? બાકી રહેતા વર્તુળના ભાગનું ક્ષેત્રફળ બરાબર તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ આપણે આખા વર્તુળનું કેટલું શોધ્યું તો કે 616 સેમી સ્ક્વેર માઈનસ 80 સેમી સ્ક્વેર. આપણે લખતા નથી એમ ડાયરેક્ટ જગ્યા નથી થોડી એટલે આપણે ડાયરેક્ટ લખીએ કે બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ. તો બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ કેટલું આવે તો કે આખા વર્તુળનું કેટલું હતું તો કે 616. એમાંથી કેટલા બાદ કરશું માઈનસ કેટલા કરશું તો કે 80. કેટલું મળશે જોવો જોઈએ 616 કેટલું મળ્યું 536 સેમી સ્ક્વેર. તો બાકી રહેતા વર્તુળના ભાગનું ક્ષેત્રફળ આવ્યું 536 સેમી સ્ક્વેર. ચલો તમને આ દાખલો સમજાય જ ગયો હશે બધાને બરાબર છે. તો આ રીતે તમારે બધા દાખલાઓની પ્રેક્ટિસ કરવાની રહેશે બરાબર છે. જ્યાં જ્યાં આગળ જેમ જેમ દાખલાઓ જતા જાય એમ ખૂબ સરસ રીતે દાખલાઓ ગણવાની પ્રેક્ટિસ કરવાની રહેશે. ચલો આવજો.